ડીસા અગ્નિકાંડ બાદ પાટણ તંત્ર ઊંઘમાંથી જાગ્યું। 2 ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉન ઝડપી પાડ્યા છે। પરવાનગી વગર ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હતો, પણ આ ઘટનામાં તપાસ ત્યારે કરવામાં આવી કે જ્યારે ડીસામાં અગ્નિકાંડ થયો અને ત્યાં 21 લોકોના મોત થઈ ગયા અને ત્યારબાદ હવે અલગ અલગ જિલ્લામાં આ રીતે ગેરકાયદેસર પરવાનગી વગર ચાલતા ફટાકડાના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે। ત્યારે પાટણમાં 2 ગેરકાયદેસર ગોડાઉન જે છે તે ઝડપી લેવામાં આવ્યા। ફટાકડા ભરીને વેપાર કરવામાં આવતા હતા। રામનગરના સદારામ એસ્ટેટમાં આ ગોડાઉન ધમધમતા હતા। મોડી રાત્રે એલસીબીએ મામલતદારની હાજરીમાં દરોડા પાડ્યા। આપ સૌ જાણો છો કે જે ફટાકડાની ઘટના બનેલી હતી એના અનુસંધાને અમને ખાનગી બાતમી મળેલી હતી કે અહીંયા ગેરકાયદેસર રીતે ફટાકડા રાખવામાં આવેલ છે। અમે અહીંયા આવ્યા, મામલતદાર બંને ગ્રામ્ય અને સિટીની સંયુક્ત ટીમ છે અને એલસીબીની ટીમ હતી અને ખાસ કરીને જોઈએ તો એમની પાસે સ્ટોરેજનું કોઈ લાયસન્સ નથી, મતલબ જે ગોડાઉન કે વખારનું કોઈ લાયસન્સ નથી, એટલે અમે એની તપાસણી ચાલુ કરેલ છે અને નિયમ અનુસારની સીઝિંગની કાર્યવાહી અમે ચાલુ કરેલ છે। એમનું નામ ઠક્કર ચંદુભાઈ અને એમના ગોડાઉન 2 છે, એટલે બંને ગોડાઉનમાં એકમાં થોડો ઓછો છે અને આમાં થોડો વધારે સામાન છે। આમાં કાર્યવાહીમાં અમે સીઝિંગ અને સીલિંગની કાર્યવાહી કરીશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી જે પણ હશે એ કરવામાં